નમસ્કાર, પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. જે તમે આગળ વાર્તા સાંભળી એનો આ બીજો એપિસોડ છે. તો પહેલો ન સાંભળ્યો હોય તો પહેલો એપિસોડ સાંભળી લેજો. રોમાંચિક અને તમારા હૃદયને સ્પર્શી જશે અને તમને બરાબર સમજાય. તો ચાલો વાર્તામાં આગળ વધીએ. માલીની બહેન આજના સમયથી 28-29 વર્ષ પહેલાના ભૂતકાળમાં સરી પડે છે. પહેલાના સમયમાં કોલેજમાં પોતાનું વાહન લઈને આવવા વાળી સંખ્યા ખૂબ જ ઓછી હતી. આજે ન્યૂ કમર્સ નો પહેલો દિવસ હતો, એટલે કે આજે બીકોમ ના પહેલા વર્ષના વિદ્યાર્થીઓનો પહેલો દિવસ. બધા સારા એવા તૈયાર થઈને આવ્યા હતા. બુલેટ બાઇક પર એક નવ યુવાન બ્લેક કલરનું શર્ટ અને બ્લુ કલરનું બેગી પેન્ટ, બ્રાઉન ગોગલ્સ પહેરીને શાનદાર એન્ટ્રી કરે છે અને સ્ટાઇલમાં પાર્કિંગ એરિયામાં બાઇક પાર્ક કરે છે. બુલેટના ફટફટ અવાજથી આખી કોલેજનું ધ્યાન એ બાજુ જાય છે. એ છોકરો જ્યારે કોલેજમાં પ્રવેશે છે ત્યારે ઘણા બધા છોકરાઓ એની આજુબાજુ આવીને પોતાનો પરિચય આપવા લાગે છે. બધી છોકરીઓની નજર પણ એ નવયુવાન બુલેટવાળા છોકરા પર છે. માત્ર એક છોકરીને એનાથી કોઈ જ ફેર નથી પડતો. શ્રીમંત પરિવાર તો ના કહી શકાય, પણ મધ્યમ વર્ગની પણ નહીં એવા પરિવારની એક સાધારણ છોકરી. કમર સુધીના વાળ, સામાન્ય નીલી આંખો, પાતળું પણ પરફેક્ટ ફિગર, દેખાવામાં મનમોહિની, ગોરો રંગ અને જ્યારે હસે કે પછી બોલવામાં હોઠ ખેંચાય ત્યારે એના કોમળ ગાલમાં પડતા ખંજન, એ ખંજન સાથે સામેવાળી વ્યક્તિ પર ખંજર જેવું કામ કરતા. નામ એનું માલિની, માલિની મહેતા. બસ ખાલી માલિનીનું ધ્યાન જ બુલેટ બોય પ્રત્યે નહોતું ખેંચાયું. એની બાજુમાં ચાલી રહેલી બહેનપણીઓને એને કહ્યું, માલિની જો તો ખરી કેવો સરસ છોકરો છે. એવા તો કેટલા પણ આવે, આવી બધી મોહ માયાથી અંજાઈ ના જવાય. આજે આ બુલેટ લઈને આવ્યો, કાલે કોઈ બીજો કોઈ ગાડી લઈને આવશે. છોકરો સારો કહેવાય એના વ્યવહાર અને વર્તનથી. છોકરી હોય કે ગમે તે વ્યક્તિ એને કેટલું માન આપે છે. એની વાણી, એનું વર્તન, એના સંસ્કાર, એની સમજ શક્તિ, એ બધું મહત્વનું છે. બાહ્ય દેખાવ કે આડંબર નહીં. માલિનીમાં બાહ્ય સુંદરતાથી સાથે તાત્કાલિક નિર્ણય શક્તિ, તેજ દિમાગ અને ઝડપથી સામેવાળી વ્યક્તિને પારખી લેવાની ગજબની શક્તિ હતી. એ પોતાના વિચારો સ્પષ્ટ રાખતી. એની વિચારધારા બીજી બધી છોકરીઓ કરતા થોડી અલગ હતી અને આ બધી બાબતો જ એને અસામાન્ય બનાવતી. બુલેટ બોય પણ બધા છોકરાઓથી ઘેરાયેલો હતો. એને આજે આમ પોતાને બધાથી અલગ જોઈને મનોમન વિચારી લીધું કે હવે એ કાલથી બસમાં જ આવશે જેમ બીજા લોકો આવે છે. એ પોતે ભલે એક શ્રીમંત પરિવારનો છોકરો હતો, પણ એના વિચારો એના બીજા બળે બાપથી ઓલાદ કરતા અલગ હતા. એના પૈસાના લીધે કોઈ તેની જોડે મિત્રતા કરે એ તેને સહેજ પણ પસંદ નહોતું. અને એ હતું નિશિત શાહ. આજે તો બધા એની આગળ પાછળ ફરતા હતા અને એ જોઈને નિશિતને અકળામણ થતી હતી. જેમ એક સુગંધીદાર ફૂલની આજુબાજુ જેમ ભમરા ગણગણ કરે એમ બધા નિશિતને પોતાનો મિત્ર બનાવવા ઈચ્છતા હતા. બીજે દિવસે નિશિત તેના ઘર પાસેના બસ સ્ટેશને ઊભો હતો. 9 વાગ્યાની બસ તેની કોલેજે જતી હતી અને માલિનીને પણ એ જ બસમાં આવવાનું થતું હતું. પણ માલિનીનું સ્ટેન્ડ નિશિત કરતા પહેલા આવતું હતું. નિશિત 8 વાગ્યાનો આવીને ઊભો હતો. એને બસમાં કોઈ સમયની ખબર ન હતી. જ્યારે પૂછ્યું ત્યારે ખબર પડી કે કોલેજ બાજુ જતી બસ 9 વાગે આવશે. બસ આવી એમાં માલિની પહેલેથી બેઠેલી હતી. નિશિત બસમાં ચડ્યો. નિશિતને બસમાં ચડતા જોઈને પહેલા તો માલિનીને આશ્ચર્ય થયું. આખી બસ ખીચોખીચ ભરેલી હતી. માલિનીને થયું કે બાઇક બગડ્યું હશે એટલે બસમાં આવ્યો. નિશિતનું વર્તન બધા સાથે ખૂબ જ વિવેકી અને રમૂજી પ્રકારનું હતું. બીજા દિવસે પણ નિશિત બસમાં આવ્યો. સતત 1 અઠવાડિયા સુધી નિશિતને બસમાં આવતા જોઈને માલિનીને થોડું વિચિત્ર લાગ્યું. કારણ કે નિશિતને ભાગ્યે જ બસમાં જગ્યા મળતી અને જો મળી હોય અને કોઈ સ્ત્રી કે વૃદ્ધ વ્યક્તિ બસમાં ઊભી હોય તો પોતે તરત જ ઊભો થઈ જાય અને બેસવા માટે જગ્યા આપે. માલિની કોલેજની બધી પ્રવૃત્તિઓમાં ખૂબ ઉત્સાહથી ભાગ લેતી હતી અને વિજેતા પણ બનતી હતી. આથી
ટૂંક સમયમાં જ બધા તેના નામથી અને ચહેરાથી પરિચિત થઈ ગયા હતા. આજે જ્યારે નિશિત બસમાં ચડ્યો ત્યારે બસમાં બધી સીટ ભરાઈ ગઈ હતી. એકમાત્ર માલિનીની બાજુમાં જ સીટ ખાલી હતી. નિશિત સીટ પાસે આવ્યો અને ખૂબ જ નમ્રતાથી સાથે માલિનીને પૂછ્યું, કોઈ આવે છે અહીંયા? માલિનીએ ફક્ત ડોકી હલાવીને જ ના પાડી. નિશિતે ફરી પૂછ્યું, શું અહીંયા બેસી શકું છું? માલિનીએ સીટમાં મૂકેલું એનું બેગ ખોળામાં લઈ લીધું. નિશિતે સીટમાં બેસી ગયો. ડ્રાઈવરે બસ ચાલુ કરી અને એક ઝટકો વાગ્યો અને ધ્રુજારી સાથે બસ ચાલુ થઈ. થોડી વાર સુનમુન કંઈ જ બોલ્યા વગર બેસી રહ્યા. પછી નિશિતને આટલી બધી ખામોશી સહન ના થઈ. નિશિતે માલિનીની સામે જોઈને કહ્યું, તમે ખૂબ જ સરસ લાગો છો. તમારો નિબંધ કોલેજના બુલેટિન પર લાગે ત્યારે હું એ વાંચું છું. ત્યારે કોમર્સના બદલે આર્ટસના વિષયો રાખવા જેવા હતા. માલિનીએ નિશિત સામે જોઈને સ્મિત વેર્યું અને આભાર વ્યક્ત કરતા કહ્યું, થેન્ક યુ વેરી મચ. અને પછી જે પ્રશ્ન માલિનીને આટલા વખતથી મનમાં ગુમરાતા કરતો હતો એ પૂછી નાખ્યો, તમે બસમાં કેમ આવો છો? તમને કોલેજના પહેલા દિવસે બુલેટ લઈને આવેલા જોયા હતા. બાઇક હોવા છતાં આ બસમાં ધક્કા કેમ ખાવો છો? નિશિત હસ્યો અને બોલ્યો, મને કોઈ બડાઈ મારવાની ગમતી નથી. મને એક સામાન્ય વ્યક્તિ થઈને જીવવું ગમે છે. મેં પહેલા જ દિવસે જોયું કે કોલેજના છોકરાઓ મારી આજુબાજુ ફરવા લાગ્યા હતા અને મારી સાથે મિત્રતા કેળવવા ઈચ્છતા હતા, પરંતુ હું એનો સખત વિરોધી છું. મારા મિત્રો મારા સ્વભાવથી બને એ ઈચ્છું છું, નહીં કે મારા રૂપિયા જોઈને. આ એકદમ બરોબર, હું પણ એ જ કહું છું. માલિનીએ એકદમ ઉત્સાહથી કહ્યું. વાતો વાતોમાં ક્યાં કોલેજ આવી ગઈ ખબર ના પડી. બપોરે કોલેજથી પાછા ઘરે જતી વખતે પણ બંનેને જોડે જ જગ્યા મળી. એ સિવાય બીજી કોઈ સીટ ખાલી નથી. હવે તો નિશિત અને માલિની દરરોજ બસમાં જોડે જ હોય. માલિની અને નિશિતના વિચારો ખૂબ જ મળતા આવતા હતા. બંને સારા એવા મિત્ર બની ગયા હતા. માલિની કોઈ પણ સ્પર્ધામાં ભાગ લે તો નિશિત એને મદદ કરે. આમને આમ ક્યારે બંનેની મિત્રતા ગાઢ થઈ ગઈ ખબર ના પડી. કોલેજનું છેલ્લું વર્ષ હતું અને વાર્ષિકોત્સવની તૈયારીઓ ચાલતી હતી. નિશિત અને માલિનીએ એક નાટકમાં ભાગ લીધો હતો અને તે બંને તે નાટકમાં મુખ્ય પાત્ર હતા. એ નાટકના રિહર્સલ દરમિયાન માલિનીના પગમાં એક દોરી ફસાઈ અને તે પડી. આ જોઈને નિશિત દોડ્યો અને માલિની પાસે આવ્યો અને એને વઢવા લાગ્યો. ખબર નથી પડતી જોઈને ચાલવાની? આ દોરી કોણે નાખી અહીંયા? અને તું પણ સાવ જોયા વગર ચાલે છે. નિશિત માલિનીનો હાથ પકડીને એને ઊભી કરવા ગયો ત્યાં માલિનીએ જોરથી ચીસ પાડી. ઓહ માં! નિશિત બહુ જ દુખી છે, નથી ઊભું થવાતું. નિશિતે માલિનીને તેના બંને હાથમાં ઊંચકી લીધી અને બેન્ચ પર બેસાડી. પછી તેનો પગ જોયો, સોજો લાગતો હતો એટલે તે માલિનીને લઈને હોસ્પિટલ ગયો. ત્યાં જઈને ખબર પડી કે માલિનીને પગમાં મચકોડ આવી હતી. ડોક્ટરે એક અઠવાડિયું આરામ કરવાનું કીધું. આ એક અઠવાડિયું નિશિતે માલિની વગર જ રહેવાનું થયું. એમાં જ નિશિતને ખબર પડી કે પોતે માલિનીને ચાહવા લાગ્યો છે. માલિનીને પણ જ્યાં સુધી નિશિતને મળે નહીં કે વાત ન કરે ત્યાં સુધી ચેન નહોતો પડતો. માલિનીને પણ ત્યારે જ ખબર પડી કે નિશિત ક્યારે તેના માટે એક મિત્રથી વધીને પોતાનું ખુશ રહેવાનું એક આધાર બની ગયો હતો. માલિનીને આજ એક અઠવાડિયામાં ખબર પડી કે તે નિશિત વગર નહીં રહી શકે. માલિનીના પગનું દર્દ ઠીક થઈ ગયું હતું અને તે સૌથી પહેલા નિશિતને મળવા માંગતી હતી. માલિની કોલેજમાં આવે છે અને જ્યાં નાટકની પ્રેક્ટિસ ચાલુ થાય છે ત્યાં આવે છે. નિશિત માલિનીની જોઈને ખૂબ ખુશ થઈ જાય છે. માલિની ફરી સ્ટેજ પર નાટકની રિહર્સલમાં જોડાય છે અને ત્યાં ચાલુ રિહર્સલમાં નિશિત એક ગુલાબ લઈને આવે છે. માલિનીને લાગ્યું કે કદાચ નાટકનો કોઈ ભાગ હશે. નિશિત માલિનીની સામે ઘૂંટણિયા ભેર બેસી જાય છે અને બોલે છે, માલુ, મને નહોતી ખબર કે મને ક્યારે તારી સાથે પ્રેમ થઈ ગયો, પણ એ હકીકત છે કે હવે હું તારા વગર જીવી નહીં શકું. શું તું તારી બાકીની જિંદગી
મારી સાથે વિતાવવાનું પસંદ કરીશ? 1 મિનિટ માટે તો. માલિની આ શબ્દો સાંભળીને સ્તન બંધ થઈ ગઈ અને પછી હસી અને બોલી, નિશુ, નાટકમાં મારું નામ નિહારિકા છે, માલિની નહીં. આવું કરીશ ને સ્ટેજ પર તો ઓડિયન્સ મારશે ભેગી થઈને. નિશિત હસે છે ત્યાં બાકીના લોકો હોય છે તે પણ હસવા લાગે છે. એટલે માલિની અકળાઈને બોલે છે, શું થયું, કેમ બધા હસો છો? ખોટું શું કીધું મેં? ત્યાં એક છોકરો બૂમ પાડીને કહે છે, અરે માલિની, આ ડાયલોગ્સ નથી, સાચે તારી સામે પોતાનો પ્રેમ પ્રસ્તાવ મૂકી રહ્યો છે, જવાબ આપ. અને આ સાથે જ ફરી બધા હસવા લાગે છે. માલિની ધીમેથી નિશિત સામે જોઈને સાહેબ ડોકી ઉપર કરીને જાણે પૂછતી હોય કે સાચે જ તું મને પ્રપોઝ કરી રહ્યો છો? એમ કંઈ બોલ્યા વગર આંખો પોળી કરીને માત્ર ઈશારાથી જ પૂછે છે. જવાબમાં નિશિત પણ હસીને માત્ર ડોક હલાવીને જ હા પાડે છે. માલિની ગુલાબ હાથમાં લઈને પણ કંઈ જ બોલી નથી શકતી. નિશિત પણ જાણે પોતે હજુ કોઈ સપનામાં હોય એમ ઘૂંટણિયા પર જ બેઠો છે. બંનેની આંખો આંસુઓથી ભરાઈ ગઈ છે. માલિની પણ ઘૂંટણીએ બેસી જાય છે. બંને એકબીજાની આંખોમાં જોવે છે અને દેખાય છે તો માત્ર નિસ્વાર્થ પ્રેમ, જેમાં કોઈ પ્રકારનું છળ કપટ નહોતું કે ન તો કોઈ સ્વાર્થ. એ પ્રેમ બંનેને આંખોમાંથી અત્યારે આંસુ સ્વરૂપે બહાર નીકળી રહ્યો હતો. બંને એકબીજાને ભેટી પડે છે ત્યારે નિશિત કહે છે, માલુ, તને જ્યારે વાગ્યું અને તું પીડામાં હતી તો મને લાગતું હતું કે મને વાગ્યું છે અને મને દર્દ થાય છે. તારા વગર આ 1 અઠવાડિયું કેમ કરીને નીકળ્યું એ મારું મન જાણે છે. હવે મારાથી દૂર ક્યારેય ન થતી. હું હવે ફક્ત તારી જ છું નિશિત, ફક્ત તારી. તને મૂકીને હું ક્યાં જાઉં? નિશિત અને માલિનીની છેલ્લા વર્ષમાં પરીક્ષા પણ પતી જાય છે. હવે કેમ કરીને એકબીજાને મળવું તે બંને માટે સૌથી મોટો પ્રશ્ન હતો. એટલે હવે બંનેએ પોતપોતાના ઘરે કેવી રીતે જાણ કરવી તે નક્કી કરવા એક બગીચામાં મળ્યા. ત્યાં એમને એક પરિવાર જોયો જેમાં પતિ પત્ની અને તેમના 2 બાળકો હતા. આ જોઈને નિશિતે માલિનીનો હાથ પકડ્યો અને બોલ્યો, માલુ, આપણું પણ ભવિષ્ય કંઈક આવું જ હશે નહીં? આપણે પણ આપણા બાળકોને લઈને આ જ બગીચામાં આવીશું અને એમની જોડે ખૂબ જ મસ્તી કરીશું. માલિની નિશિતના માથા પર હાથ ફેરવતા બોલી, હા પણ નિશુ, આપણે એમનું નામ શું રાખીશું? નિશિતે પહેલા વિચાર્યું અને પછી બોલ્યો, જો માલુ, મને તારી આ નીલી આંખો ખૂબ જ ગમે છે તો છોકરાનું નામ નીલ રાખીશું. આ સાંભળીને માલિની હસી અને બોલી, તો મને પણ તારી આંખો ખૂબ જ ગમે છે. એમાં એટલી ગહેરાઈ છે ને કોઈ માપી જ ના શકે. એટલે છોકરીનું નામ આપણે નેત્રા રાખીશું. નિશિત આ નામ સાંભળીને બોલ્યો, ઓહ વાહ મેડમ, તમે તો જબરું નવું જ નામ શોધી લાવ્યા, મસ્ત છે નેત્રા. અને પછી બંને જણ હસી પડ્યા અને ત્યાં જ નીલે બૂમ પાડી, મમ્મી, મારો બ્લુ શર્ટ ક્યાં છે? નથી મળતો. અને એ સાથે જ માલિની બહેન પોતાના ભૂતકાળમાંથી વર્તમાનમાં પાછા આવ્યા. નીલ તૈયાર થઈને નીચે આવે છે. કોઈ ખાસ પ્રસંગમાં નીલને જે બ્લુ શર્ટ પહેરતો હતો એ પહેરેલો જોઈને માલિની બહેને પૂછ્યું કે આ ઉપડી સવારી કોઈ સ્પેશિયલ ઓક્શન? નીલે મલકાતા મલકાતા જવાબ આપ્યો, નેત્રાનો ફોન આવ્યો હતો, હમણાં એના પપ્પાને મળવા જાઉં છું. એમણે જ નેત્રાને ફોન કરીને મને મળવા માટે બોલાવવા કહ્યું. સારું સારું, જઈ આવો. નીલ માલિની બહેનને પગે લાગીને આશીર્વાદ લીધા અને જતો હતો. ત્યારે માલિની બહેને નીલને એની મસ્કરી કરતા કહ્યું, નીલ, બેસ્ટ ઓફ લક. સસરાજીને પણ પગે લાગજો. હા હા, બહુ સારું. હવે પણ મારી માં મજાક ઉડાવે. નીલ નેત્રાના ઘરે પહોંચી બહાર ગેટ પાસે જ ઊભો રહીને તે નેત્રાને ફોન કરે છે. હેલો, હા, હું આવી ગયો છું, પ્લીઝ તું બહાર આવ. મને ખબર નહીં કેમ આજે અંકલથી ખૂબ જ ડર લાગે છે યાર, સાચે મારા હાથ પગ કંપે છે. નેત્રા જોડે વાત કરીને એ ત્યાં એના બાઇક પર જ બેઠો હોય છે. એના મગજમાં પ્રશ્નોનું ઘોડા પુડાવ્યું હોય એવું લાગતું હતું. આજથી પહેલા પણ પોતે ઘણીવાર નેત્રાના ઘરે આવ્યું હતું ત્યારે એને કોઈ ડર નહોતો લાગતો, પણ આજે તો નીલને ગેટની અંદર જતા પણ ડર લાગતો હતો. થોડી જ વારમાં નેત્રા આવી પહોંચી. ઓ હીરો, શું થયું?
કેમ મને બોલાવી? અને પપ્પાથી તું આજે કેમ ડરે છે? કેમ નીલ, હું શું છું ને, તારી જોડે ચાલ અંદર. નેત્રા નીલનો હાથ પકડીને અંદર ઘરમાં લઈ ગઈ. નીલ અંદર તો આવી ગયો, પણ એને ખબર નહોતી પડતી કે પોતે શું બોલે, શું વાત કરે, કેવી રીતે જવાબ આપે. નિશિતભાઈ બેઠક રૂમના સોફા પર બેઠા હતા અને મેગેઝિન વાંચી રહ્યા હતા. નીલને માલીની બહેનની વાત યાદ આવી અને તે જઈને પહેલાથી નિશિતભાઈને પગે લાગીને આશીર્વાદ લીધા. નિશિતભાઈ એના બરડા પર જોરથી ધબ્બો માર્યો અને કહ્યું, ખુશ રહો બેટા, અને આ ફોર્માલિટી ના કરી હોત તો પણ હું કઈ તને નાક નહોતો કહી દેવાનો. અરે બેટા, ઉભો કેમ છે? બેસને. નીલ સોફા પર બેઠો અને નિશિતભાઈ અને નીલ વચ્ચે વાતોનો સિલસિલો ચાલુ થયો. બોલો બેટા, તો હવે ફ્યુચરનું શું પ્લાનિંગ છે? મારો પ્લાનિંગ મારો પોતાનો બિઝનેસ ચાલુ કરવાનો છે, ઇન્ટેરિયર ડિઝાઇનનો, જેથી હું અને નેત્રા બંને કરી શકીએ. નેત્રા કોસ્ટિંગમાં બેસ્ટ છે, એનું ડિઝાઇનિંગ પણ માઇન્ડ બ્લોઈંગ છે. કોલેજમાં ઇન્ટર્નશિપમાં એનું પરફોર્મન્સ બધા કરતા બેસ્ટ હતું. વેરી ગુડ બેટા, વેરી નાઇસ. બોલ, શું લઈશ? ચા કે કોફી કે ઠંડુ? નેત્રાને ખબર જ છે અંકલ. નીલ નેત્રાની સામે જોઈને સહજ હસીને બોલ્યો. નેત્રા તરત જ બોલી, કોફી વિથ લેસ સુગર. રાઈટ? વાહ નીલ, નેત્રાને તો તારી બધી જ નાની નાની વાતો ખબર છે. એ હું બરાબર જાણું છું, કારણ કે મારી દીકરી આખો દિવસ નીલ નામની જ માળા જપ્યા કરતી હોય છે. તારા વગર એ કોઈ જ કામ નથી કરી શકતી. પેલા મને હેરાન કરતી હતી, પણ જેવું એને મને નાની નાની વાતોમાં મારી હેલ્પ લેવાની બંધ કરી, એટલે મને ત્યારે જ ખબર પડી ગઈ કે મારી પ્રિન્સેસે કોઈ પ્રિન્સ શોધી લીધો છે. નિશિતભાઈ નીલને મળીને તેનાથી ખૂબ જ પ્રભાવિત થઈ ગયા હતા. એમને એમની નેત્રા માટે જેવો મૂર્તિઓ જોઈતો હતો, નીલ એના કરતા પણ વધારે હતો. નેત્રા પણ ખૂબ જ ખુશ હતી કે એના પપ્પાને એની પસંદ પડી હતી. ઓકે માય સન, નાઇસ ટુ મીટિંગ યુ. તો હું અને નેત્રા કાલે સવારે જ આવીએ છીએ તારી ફેમિલીને મળવા. બી રેડી? નિશિતભાઈએ વાત આગળ વધારતા કહ્યું. નેત્રાએ નીલ સામે એક આંખનાને ઊંચા કરીને ઇશારો કર્યો અને નીલ ગાલ રાતા થઈ ગયા. નીલ ખૂબ જ ખુશ હતો કે કાલે નેત્રા એના પપ્પા સાથે એના ઘરે આવવાની હતી. નીલે નિશિતભાઈને કહ્યું, અંકલ તમે શ્યોર ઘરે આવો, પણ અમારે તમારી જેમ કોઈ મોટો બિઝનેસ નથી. હું નાનો હતો ત્યારથી જ મારે પપ્પા નથી, મને મારી મમ્મીએ જ મોટો કર્યો છે. અમદાવાદમાં એક બંગલો અને થોડી મૂડી છે, પણ જો તમે નેત્રાને મને સોંપશો તો આઈ એમ પ્રોમિસ એને ક્યારેય કોઈ તકલીફ નહીં પડવા દો. અરે બેટા, મને તારી પ્રોપર્ટીમાં કોઈ જ રસ નથી. તું હોનહાર છે, પથ્થરમાંથી પણ પૈસો કમાવાની આવડત છે તારામાં, એ મેં જાણી લીધું છે. ઓકે અંકલ, જય શ્રી કૃષ્ણ, કાલે મળીએ. નીલ ઘરે જવાના રસ્તામાં જલેબી જોઈને ઊભો રહ્યો અને માલીની બહેનને માટે લઈને ઘરે આવ્યો. મમ્મા ક્યાં છે? શું થયું? કેમ બૂમાબૂમ કરે છે? માલીની બહેન જેવું બોલવા માટે મોઢું ખોલ્યું કે તરત જ નીલે એક આખી જલેબી એમના મોઢામાં નાખી દીધી. ઓહો, શું કરે છે? પાકું નેત્રાના ઘરેથી કંઈક સારા સમાચાર લઈને આવ્યો લાગે છે. માલીની બહેને માંડ જલેબી ઉતારતા કહ્યું, કાલે સવારે નેત્રા અને નિશિત અંકલ આપણા ઘરે આવે છે. નીલ ખુશ થતા કહ્યું, ઓહ સરસ, તો આજે મારે બહુ કામ છે, તારે પણ મદદ કરવી પડશે. આજે તારે ક્યાંય બહાર જવાનું નથી. માલીની બહેને નીલને આદેશ કરી દીધો કે આજે એને ફક્ત કામમાં મદદ કરવાની છે, ક્યાંય બહાર જવાનું નથી. નીલ, જા તું ઉપરના રૂમમાં બધું વ્યવસ્થિત કર, ત્યાં સુધી હું આપણા માટે રસોઈ બનાવી દઉં. નીલ ઉપર રૂમમાં ગયો અને માલીની બહેન રસોડામાં. માલીની બહેન રસોઈની તૈયારીમાં લાગી ગયા. તેમણે કુકરમાં દાળ મૂકી અને એક તપેલીમાં થોડા ભાત. ઊભા ઊભા શાક સમારતા હતા અને ક્યારેક ફરી પોતાના ભૂતકાળમાં સરી પડ્યા. એમને ખબર પણ ના પડી. માલીની આટલી ડરે છે કેમ? તારા પરિવારે તો મને સ્વીકારી પણ લીધો છે અને મારા મમ્મી પપ્પા કઈ તને ખાઈ નહીં જાય. રિલેક્સ. નિશિત માલિનીને શાંત કરતા બોલ્યો. શું રિલેક્સ?
નિશિત એક તો તે એમને કીધું પણ નથી કે હું આવવાની છું, અને એ તો ઠીક, તે મને પણ નહોતું કીધું કે આજે તું મને ઘરે લઈ જઈશ. એટલીસ્ટ હું કોઈ ઢંગનો ડ્રેસ તો પહેરીને આવતી. એવું ના હોય માય ડિયર માલુ, તું જેમ જેવી છે એવી જ એમને સ્વીકારવી પડશે. મારે એમને તારી નેચરલ બ્યુટી બતાવવી છે. તારી આંતરિક સુંદરતા તારું સૌથી મોટું ઘરેણું છે, જેનાથી હું પ્રભાવિત થયો છું. હા નિશિત, પણ આવી રીતે અચાનક મને થોડું વિચિત્ર લાગે છે. કંઈ જ વિચિત્ર નથી, તારા વિચાર વિચિત્ર છે. હવે કંઈ જ બોલીશ નહીં અને અંદર ચાલ, ડરવાની જરૂર નથી, હું છું ને તારી જોડે. નિશિત માલિનીનો હાથ પકડીને અંદર લઈ ગયો. નિશિતનો ખૂબ મોટો બંગલો હતો. એને સાચવવા માટે 2 સિક્યુરિટી ગાર્ડ મુખ્ય જાપા પાસે હતા. જેવા બંગલામાં ઘૂસો એટલે જાપાથી ઘર સુધી એક રોડ બનાવેલો હતો. ઘરની બરાબર સામે જ નીલા ઘાસની લોન હતી. એમાં નેતરના ખુરશી ને ટેબલ ગોઠવાયેલા હતા. નોલની બાજુમાં વાડી બનાવી હતી. એમાં ફળોના ઝાડ હતા અને ત્યાં ઉગેલા ફળો જ લોનમાં જે નેતરનું ટેબલ હતું એના પર મૂકેલી ટકોરીમાં મૂક્યા હતા. 2 માળનો આલીશાન બંગલો. એના મકાનના શરૂઆતમાં આગળ જ 2 મોટા પિલ્લર હતા અને પછી 4 પગથિયા. મુખ્ય દરવાજો 2 ભાગમાં ખુલતો હતો. લાકડાના એ દરવાજા પર સુંદર નકશીકામ કરેલું હતું. દરવાજાની બંને બાજુ રંગીન કાચની બારીઓ હતી, જે બંગલાની શોભના વધારતી હતી. માલિનીએ હજુ સુધી આ બધું ફક્ત ફિલ્મોમાં જ જોયું હતું. તે આ બધી ચકાચોંધ જોઈને ડરી ગઈ. કેવી રીતે વર્તવું, કેવો વ્યવહાર નિશિતના મમ્મી પપ્પાને ગમશે, એ બધી કસકસમાં માલિની વધારે પરેશાન થતી હતી અને નિશિત તે બરાબર જાણતો હતો. નિશિતે માલિનીનો હાથ પકડેલો હતો અને તે માલિનીને અંદર લઈને પ્રવેશ્યો. એટલામાં જ તરત જ એક નોકર પાણી લઈને આવી ગયો. બહાર જે કઈ માલિનીએ જોયું, ઘરમાં અંદર બધું એના કરતા પણ ભવ્ય અને અજોડ હતું. ઘરમાં બધો જ સામાન ખૂબ કિંમતી હતો. નિશિતે માલિનીને સોફા પર બેસાડી અને ઉપરના કમરામાં એના મમ્મી પપ્પાને બોલાવા ગયો. મમ્મી પપ્પા, હું કોઈકને તમને મળવા માંગુ છું. એ નીચે લિવિંગ એરિયામાં તમારો વેઇટ કરે છે. પ્લીઝ કમ સૂન, આઈ વિલ બી ધેર. નિશિત આટલું બોલીને ફટાફટ નીચે આવીને માલિની જોડે આવીને બેસે છે. માલુ, ખબર નહીં કેમ મારા પણ ધબકારા હવે તો વધવા લાગ્યા છે. પ્લીઝ આ બંનેને સાચવી લેજે. નિશિતના મમ્મી પપ્પા જ્યારે પગથિયા ઉતરતા હતા ત્યારે જ એમણે માલિનીને જોઈ લીધી અને બધી વાતનો ખ્યાલ આવી ગયો. નિશિતના પપ્પા ખૂબ જ સરળ સ્વભાવના હતા. એની મમ્મીનો સ્વભાવ થોડો જૂનવાણી હતો, પણ એમને પણ માલિની પહેલી નજરમાં તો ગમી જ ગઈ હતી. બંને જણ નીચે આવીને બેસ્યા અને નિશિતના પપ્પા નિશિત કઈ બોલે તે પહેલા જ બોલ્યા, આ તારી મિત્ર છે, કદાચ મિત્ર કરતા પણ વધારે, અને તું એને અહીં અમને મળવા માટે લાવ્યો છો, જેથી અમે એને મળીએ અને તારા માટે અને આ ઘર માટે એને અમારી પુત્રવધુ તરીકે પસંદ કરીએ. એમ આઈ રાઈટ માય ઇન્ટેલિજન્ટ સન? આટલું બોલીને કાંતિભાઈ એટલે નિશિતના પપ્પા ખડખડાટ હસી પડે છે. હા, પણ તમને આવી બધી કેવી રીતે ખબર પડી? નિશિતને કંઈ સમજાતું નહોતું. એને જે કહેવાનું હતું એ તો કાંતિભાઈએ કહી દીધું, પણ એમને ખબર પડી. કેવી રીતે? પોતે તો હજી સુધી કોઈને કંઈ કહ્યું નહોતું. બેટા, તારો બાપ છું. દીકરો પ્રેમમાં હોય ને બાપને ખબર ન પડે, એવું બને જ નહીં. કાંતિભાઈએ નિશિતના બરડા પર ધબ્બો મારતા કહ્યું. માલિનીએ તરત જ ઊભા થઈને બંનેને પગે લાગીને આશીર્વાદ લીધા. ખુશ રહે બેટા, પણ હું તમારા લગ્ન માટે મંજૂરી નહીં આપી શકું, કારણ કે સમાજમાં મારો રૂતબો ખૂબ જ છે, અને જો મારો દીકરો જ બીજા સમાજની છોકરી લાવશે તો સમાજમાં હું કોઈની સામે મારું મોઢું પણ નહીં બતાવી શકું. માફ કરજે બેટા, તું ખૂબ જ સારી અને સંસ્કારી છોકરી છે. જે પણ ઘરમાં જઈશ તે ઘરને પવિત્ર બનાવી દઈશ, પણ કદાચ હું એ બાબતમાં અભાવી બન્યો, હું તને સ્વીકારી નહીં શકું. પપ્પા પ્લીઝ આવું ના કહેશો, હું માલિનીને ખૂબ જ પ્રેમ કરું. નિશિત આટલું બોલ્યો
એટલામાં તો એની આંખમાંથી પાણી નીકળતું અટકાવી ન શક્યો અને આગળ કઈ બોલી પણ ના શક્યો. માલિનીને આંખમાં પણ અશ્રુધારા વહેવા માંડી. કાંતિભાઈની આંખો પણ નરમ થઈ ગઈ અને હૃદય પીગળવા લાગ્યું. નિશિત તેમનો એકનો એક દીકરો હતો અને કોઈ પણ મા બાપ પોતાના સંતાનની આંખોમાં તો આંસુ ના જ જોઈ શકે. માલિની સ્વસ્થ થઈ અને એક નોકરને જોઈને બોલી, પ્લીઝ કાકા, બધા માટે પાણી લાવી આપો. બધાએ પાણી પીધું અને માલિનીને જવા માટે રજા લીધી. નિશિત માલિનીને ઘરે મૂકવા જોડે જ બહાર આવ્યો. માલુ, આઈ એમ સો સોરી, પણ હું તને ખૂબ જ પ્રેમ કરું છું. તારા વગર હું રહી નહીં શકું. હું પપ્પાને મનાવી જ લઈશ. તું ચિંતા ન કર, આપણા લગ્ન થશે અને જરૂર થશે. જવાબમાં માલિનીએ માત્ર સ્મિત જ કર્યું. ઘરે આવીને નિશિત સીધો કાંતિભાઈના રૂમમાં ગયો. પપ્પા, હું માલિનીને સાચા દિલથી જાઉં છું. નહીં રહી શકું. એના વગર શું તમારો સમાજ તમારા દીકરા કરતા વધારે છે? શું માલિની આપણા ઘર માટે યોગ્ય નથી? શું એના સંસ્કાર સારા નથી? શું તમારા દીકરાની પસંદ તમને પસંદ નથી? તમારા દીકરાની ખુશી વધારે મહત્વની છે કે તમારા સમાજનો રિવાજ? પપ્પા, તમે માલિનીને નથી ઓળખતા. હજુ એના જેવી છોકરી તમને આપણા આખા સમાજમાં ક્યાંય નહીં મળે. પ્લીઝ માની જાઓ. નિશિત આંખમાં આંસુ સાથે ધડાધડ કાંતિભાઈ પર પ્રશ્નોના બાણ છોડ્યા હતા. તે અવાક થઈને તિજોરીમાંથી કંઈક શોધવાનો દોડ કરી રહ્યા હતા. પપ્પા, હું તમને કંઈક પૂછી રહ્યો છું. નિશિતે ગુસ્સાથી ત્રાળ પાડીને કહ્યું, બેટા, હું પહેલા જ કહી ચૂક્યો છું કે જો માલિની આપણા સમાજની જ હોય તો હું ખરેખર ભાગ્યશાળી હોય, પણ તેમ બની શકે એવું નથી. નિશિતે એ દિવસે ખાધું પણ નહીં અને સૂઈ ગયો. આમ માનવાનો સિલસિલો સતત 2 દિવસ સુધી ચાલ્યો. ત્યાં સુધી નિશિતે કંઈ જ ખાધું નહોતું. એની હાલત ખરાબ થઈ રહી હતી અને આખરે કાંતિભાઈને દીકરા સામે હાર માનવી પડી. સારું, હું માલિનીને આ ઘરમાં મારી પુત્ર વધુ તરીકે સ્વીકારવા તૈયાર છું, પણ લગ્ન ધામધૂમથી નહીં થાય. તમે બંને કોર્ટ મેરેજ કરી લેજો અને પછી કુળદેવીના મંદિરમાં વિધિ કરીને લગ્ન પતશે. આ શરત મંજૂર હોય તો નીચે ટેબલ પર જમવા આવી જજે. આટલું કહીને કાંતિભાઈ ચાલ્યા ગયા. નિશિતે તરત જ માલિનીને ફોન કર્યો. રિસીવર માલિનીએ જ ઉપાડ્યું અને સામે છેડેથી નિશિત એકદમ ખુશ હતો, એટલે એ પોતાની ખુશી કાબુ નહોતો કરી શકતો. હેલો માલુ, 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 શું કહું તને? આજે હું જેટલો ખુશ છું, કદાચ પહેલા ક્યારેય આટલી ખુશી મને નહીં થઈ હોય. માલુ, પપ્પા માની ગયા. ઓહ ગોડ, મને વિશ્વાસ નથી થતો. માલુ, તે હું કોઈ સપનું તો નથી જોતો ને? ઓહ ગોડ, થેન્ક યુ સો મચ. સાચે નિશુ, આ ખૂબ જ ખુશીના સમાચાર છે. તું સપનું નથી જોતો, આ હકીકત છે. હું શું કરું મને કઈ ખબર નથી પડતી. માલિની ઝૂમી ઉઠી હતી. ગોળ ગોળ ફૂદરડી ફરવા લાગી. બંને પ્રેમી પંખીડાઓ જાણે આદાજી મળી ગઈ. એટલામાં જ કુકરની સીટી વાગી અને સાથે આંખમાંથી વહેતા આંસુ પણ ગાલના છેડે આવીને અટકી ગયા. માલિની બહેને દુપટ્ટાથી આંસુ લૂસ્યા. માલિની બહેન રાતે પલંગ પર સૂતા હતા, પણ એમને આજે ઊંઘ નથી આવતી. છેલ્લા 28 વર્ષ પછી કાલે એ નિશિતભાઈને જોવાની હતી. નિશિત એને જોઈને કેવો પ્રતિભાવ આપશે એની એમને ખબર નથી. કદાચ સારું હોય અને કદાચ ખૂબ જ ખરાબ. પોતે કેવી રીતે નિશિતનો સામનો કરશે એની પણ એમને ચિંતા હતી. સૌથી મોટી ચિંતા એ હતી કે એમના બંનેના લીધે એમના છોકરાઓના સંબંધોમાં કોઈ તકલીફ ઊભી ના થાય. સવાર પડી ગઈ હતી. માલિની બહેને મહેમાનની સ્વાગતની બધી તૈયારીઓ કરી દીધી હતી. નીલ તૈયાર થઈ ગયો હતો. માલિની બહેનના મનમાં હજુ પ્રશ્નોનું યુદ્ધ ચાલતું હતું. એટલામાં એક કારનો અવાજ આવ્યો, જે એમના ઘરે આવીને ઊભી રહી. જેમાં પહેલા નેત્રા ઉતરી. નેત્રા આજે ખૂબ જ સુંદર લાગી રહી હતી. એને એની માને આછા ગુલાબી રંગની સાડી પહેરી હતી અને એના ખુલ્લા વાકડિયા વાળ એમાં સોને પે સુહાગા. પછી ઉતર્યા નિશિતભાઈ. એમણે ગ્રે શર્ટ અને બ્લેક પેન્ટ પહેર્યા હતા. નીલ બહાર જઈને બંનેને આવકારતા કહ્યું, વેલકમ અંકલ. જય શ્રી કૃષ્ણ. આવો. જય શ્રી કૃષ્ણ બેટા, કેમ છે? મજામાં. નેત્રા અંદર આવીને માલિની બાઈને પગે લાગે છે. નીલ અને નિશિતભાઈ
બંને પોતાની કંઈક જ વાતમાં મશગુલ હતા. બેસો અંકલ કહીને નીલ નિશિતભાઈને બેસવા કહે છે અને નેત્રાને હાથ લાંબો કરીને બેસવા માટે ફક્ત ઈશારો કર્યો. માલીની બહેન ટ્રેમાં પાણીના ગ્લાસ લઈને આવે છે. માલીની બહેન ટ્રે લઈને નિશિતભાઈ સામે ગયા અને પાણી માટે ટ્રે આગળ ધરી. નિશિતભાઈએ ગ્લાસ ઉઠાવવા માટે હાથ લંબાવ્યો અને એમની નજર માલીની બહેન પર પડી. ગ્લાસ લેવા માટે ઉઠેલો હાથ એમ જ રહી ગયો. ખૂબ જ આશ્ચર્ય સાથે એ માલીની બહેનના સામે જોઈ રહ્યા. માલીની બહેન તરત જ સામેની બાજુ નેત્રા જોડે ગયા. નીલે પરિચય આપતા કહ્યું, અંકલ આ મારી મમ્મી જ. માલીની બેન આ સાંભળીને નિશિતને લાગ્યું કે કદાચ ગુસ્સાથી એનું માથું ફાટી જશે. માલિનીને જોઈને એને પારાવાર ગુસ્સો આવ્યો હતો, પરંતુ અત્યારે એ એકદમ ચૂપ હતો. એના મગજમાં જે દાવાનળ ફાટ્યો હતો એની આગ માલિની મહેસૂસ કરી શકતી હતી. નિશિતભાઈ અચાનક ઊભા થઈ ગયા અને બોલ્યા, ઓ આઈ એમ સોરી, મને ધ્યાન જ ના રહ્યું કે આજે મેં એક મોટા બિઝનેસમેનને અપોઇન્ટમેન્ટ આપી હતી. સોરી પ્રિન્સેસ, વી મસ્ટ લીવ. સોરી નીલ બેટા. ઓહ ઇટ્સ ઓકે અંકલ. એટલામાં તરત જ નેત્રા બોલી, ડેડ એક દિવસ મીટિંગ કેન્સલ પણ કરી શકાય. માલિની બહેન સમજી ગયા કે નિશિત અહીંયાથી જવા માંગે છે. અરે બેટા ઇટ્સ ઓકે, એમને અત્યારે અગત્યનું કામ છે, સાંજે આવી જજો, કઈ વાંધો નહીં. નિશિતભાઈ નેત્રાને લઈને નીકળી ગયા. નેત્રાને ઘરે મૂકીને તે સીધે ઓફિસે ગયા. પ્યુનને સૂચના આપી દીધી કે 2 કલાક સુધી કોઈને અંદર આવવા ના દેજો. પોતાની કેબિનમાં જઈને એમને દરવાજો અંદરથી વાંકી દીધો. નીલના ઘરેથી આવ્યા પછી એમનો પારો 7મા આસમાની હતો. નેત્રાને ઘરે મૂકીને સીધા ઓફિસે આવી ગયા. ઓફિસ કેબિનમાં રોનિંગ ચેરમાં ટાઈની નોટ ઢીલી કરીને એમને બ્લેઝર કાઢ્યું અને ઘટાઘટ એક આખો ગ્લાસ પાણી પી ગયા, જે એમના ટેબલ પર મૂક્યું હતું. હાથમાં રિમોટ લઈને એસીનું ટેમ્પરેચર 18 પર મૂકીને એમનું શર્ટનું ઉપરનું બટન ખોલ્યું. કેમ 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 હજુ તું મારો પીછો નથી છોડતી. પહેલા મને બરબાદ કર્યો, પણ હવે હું મારી દીકરીને બરબાદ નહીં થવા દઉં. મિસિસ માલિની મહેતા, તને હું કેવી રીતે ભૂલી શકું? હા હા હા, તને તો ભૂલવાની કોશિશ પણ બહુ કરી, પણ અફસોસ કે હું ભૂલી ના શક્યો. અને ભૂલી પણ કેમ જવું? જેને મને બરબાદ કર્યો, જેને મેં મારી જાતથી પણ વધારે પ્રેમ કર્યો, એને જ વિશ્વાસઘાત કર્યો. પણ હું મારી દીકરી મારી નેત્રા સાથે કંઈ જ ખોટું નહીં થવા દઉં. નિશિતભાઈની આંખમાંથી ભયાનક ક્રોધની અગન જ્વાળાઓ નીકળતી હતી, અને જો આ વખતે માલિની બહેન સામે હોય તો કદાચ એ જ્વાળામાં બળીને ભસ્મ થઈ ગયા હોય. મોટી રોલિંગ ચેરમાં માથું ટેકવીને ઉપર પંખા સામે જોતા એક જ વાતનું રટણ કરતા હતા, કેમ માલિની, કેમ તું પાછી આવી? હું હમણાં સુધી શાંતિથી જીવતો હતો, કેમ પાછી આવી તું? નિશિતભાઈની સામે ભૂતકાળના એ દ્રશ્યો દરિયામાં ભરતી આવે એમ આવતા અને એમના મન સપટ પર જોરથી અથડાવા. માલિની, પપ્પાએ મંજૂરી આપી દીધી છે. આપણે આવતા મંગળવારે જ એક મંદિરમાં લગ્ન કરી લઈએ અને એ જ દિવસે કોર્ટ મેરેજ પણ કરી લઈએ. ઓકે નિશુ, હું પણ મારા ઘરે કહી દઉં. એમને તો કોઈ પણ પ્રકારે વિરોધ છે જ નહીં. તે કીધું એ દિવસે મેં પપ્પા અને ભાઈને વાત કરી દીધી હતી. સારું, તો હવે આવતા મંગળવારે કોલેજથી નજીક જે શિવજીનું મંદિર છે ત્યાં જ મળીશું. ત્યાં સુધી હવે નહીં મળી શકીએ. કહ્યું, ઓકે મેડમ, જેસી આપકી મરજી. નિશિતે સહેજ ઝૂકીને, બસ બસ હવે નાટકિયા, મને ભૂખ લાગી છે, ચલ મને પાણીપુરી ખાવા લઈ જા, જો હુકુમ મેરે આકા, કહીને નિશિત જોરથી હસવા લાગ્યો. મંગળવારે સવારે 8 વાગે તૈયાર થઈને નિશિત મંદિરે આવી ગયો. બંને 8 વાગે મળવાનું નક્કી કર્યું હતું. નિશિતના ભાઈબંધ અને માલિનીની બહેનપણીઓ પણ હતા. બંનેના પરિવારના સદસ્યોમાંથી કોઈ પણ ત્યાં હાજર નહોતું. બંને પરિવાર એક હોટેલમાં ભેગા થવાના હતા અને ત્યાં જ બંનેને આશીર્વાદ આપવાના હતા. એ વાત પણ કાંતિભાઈએ નક્કી કરી હતી કે લગ્નમાં કોઈ હાજરી નહીં આપે. 8ના 8:30 થયા પણ હજુ સુધી માલિની આવી નથી. નિશિત માલિનીને કેટલે છે, હજુ આવીને કેમ નહીં?
નિશિતના એક મિત્રએ પૂછ્યું, કદાચ તૈયાર થવામાં વાર લાગી હશે, આવતી જ હશે. આમ પણ એને બહુ બધું વિચાર્યું હતું કે હું આવી રીતે તૈયાર થઈશ. નિશિતે મિત્રને તો સમજાવી દીધો, પણ એણે પોતાના મનને પણ સમજાવવાનો હતો. એવું લાગ્યું નિશિત મંદિરના પગથિયા પર બેઠો હતો. વારે ઘડીએ ઊભો થઈને રસ્તા પર નજરે ફેરવતો હતો. વારે ઘડીએ હાથ પરની ઘડિયાળ જોતો હતો. હવે તો 9:30 થવા આવ્યા હતા. નિશિતને હવે ચિંતા થવા લાગી હતી કે માલિની હજુ આવી કેમ નહીં. ઘડિયાળના કાંટા પર આજે જાણે ખૂબ ઝડપથી ફરતા હતા. 9:30 વાગવા આવ્યા હતા. નિશિતે એના 2 મિત્રોને જોવા માટે મોકલ્યા કે એની બસ ખરાબ થઈ હોય અને અટવાઈ ગઈ હોય તો રસ્તામાં. એના મિત્રો તપાસ કરીને આવ્યા, પણ કોઈ બસ બગડી નહોતી કે કોઈ બસનો એક્સિડન્ટ પણ થયો નહોતો. નિશિતને હવે ધીરજ ખૂટી ગઈ હતી. 12 વાગી ગયા હતા. નિશિતનો સીધો માલિનીના ઘરે પહોંચી ગયો. અરે નિશિત બેટા, તમે અહીંયા કેમ આવ્યા? અમે હોટલ પર આવવા માટે નીકળતા જ હતા. અને માલિની ક્યાં છે? એ ના આવી તમારી જોડે? માલિનીના પપ્પા જયંતિભાઈને નિશિતને ઘરે આવેલો જોઈને આશ્ચર્ય થયું હતું. જયંતિભાઈની વાત સાંભળીને નિશિત અવાક બની ગયો અને જાણે રાડ પાડી હોય એવા અવાજે બોલ્યો, માલિની ક્યાં છે? માલિની ક્યાં છે? એટલે સવારે 7:30 તો એ મોટી 2 બેગ લઈને નીકળી છે રિક્ષામાં. અહીંયા ઘર આગળથી જ બેઠી છે. જતા જતા બોલતી પણ હતી કે હું હવે જઉં છું. મારાથી કોઈ ભૂલ થઈ હોય તો માફ કરજો અને તમારી દીકરી પર હંમેશા વિશ્વાસ રાખજો. અંકલ, માલિની મંદિરે આવી જ નથી. હું સવારે 8 વાગ્યાથી એની રાહ જોઉં છું. શું કીધું? માલિની મંદિરે નથી આવી? તો એ ગઈ ક્યાં? જયંતિભાઈના ચક્કર આવવા લાગ્યા હતા. જવાબ લઈને જાણે એ સોફા પર પછાયા. નિશિત દોડીને એમની પાસે ગયો. અંકલ, તમે ચિંતા ન કરશો. કદાચ ક્યાંક અટવાઈ ગઈ હશે. આપણે શોધીએ એને. તમે બિલકુલ ચિંતા ન કરશો. નિશિતે અને એના મિત્રોએ બધી જ જગ્યાએ શોધ્યું, પણ માલિનીનો ક્યાંય પતો નહોતો. ચિંતાના કારણે જયંતિભાઈનું બ્લડ પ્રેશર વધી ગયું હતું. એમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કર્યા. નિશિત એમની જોડે જ હતો. ઓ માલિની ક્યાં છે? તો હે ભગવાન, કંઈક કર માલિનીની કોઈ ભાડા. એ જ્યાં હોય ત્યાં મહેસૂસ રાખજે. મારી માલિનીને એક આંચ પણ આવવી ન જોઈએ. બપોરના 2 વાગી રહ્યા હતા. જેમ જેમ ઘડિયાળનો કાંટો આગળ વધતો હતો એમ નિશિતના ધબકારા પણ વધતા જતા હતા. મનમાં વિચિત્ર ખ્યાલ આવતા હતા અને જેટલી વાર એવા ખ્યાલો આવે એટલી વાર જોરથી માથું ઝાટકતો અને પોતાની સાથે ઝઘડી પડતો. શું વિચારે છે નિશિત? કઈ નથી રહ્યું હોય. માલિની ક્યાં અટવાઈ ગઈ હશે કહીને પોતાની જાતને મનાવી લેતો. જયંતિભાઈ હોસ્પિટલમાં છે અને માલિની મળતી નથી. એ સમાચાર સાંભળીને કાંતિભાઈ પણ ત્યાં આવી પહોંચ્યા. કાંતિભાઈને હોસ્પિટલમાં રાખીને નિશિત ફરી માલિનીને શોધવા બહાર નીકળ્યો. ફરી બધી જગ્યાએ તપાસ કરી. મંદિરમાં, મેજિસ્ટ્રેટની ઓફિસ પર, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, કોલેજમાં પણ કોઈ જોઈ આવ્યો, પણ માલિનીનો ક્યાંય અતો પતો નહોતો. જયંતિભાઈને હોસ્પિટલમાંથી રજા આપી દીધી હતી. બધા માલિનીના ઘરે જ હતા. કાંતિભાઈ હજુ પણ રડતા હતા. માલિનીના મમ્મીની પણ રડી રડીને હાલત ખરાબ થઈ ગઈ હતી. સવારથી કોઈએ કંઈ જ ખાધું પણ નહોતું. સાંજના 6 વાગી ગયા હતા. નિશિત એક જગ્યાએ ખૂણામાં ગુમસુમ ઊભો હતો. માલિની પોતાને છોડીને આમ અચાનક ત્યાં જતી રહી. એને સમજાતું નહોતું. ક્યાંક કોઈએ એનું અપહરણ તો નહીં કર્યું હોય, એનો એક્સિડન્ટ થયો હોય અને રસ્તાની બીજી બાજુ પડી ગઈ હોય, કોઈનું ધ્યાન ના ગયું હોય. જેવા જાત જાતના વિચારો નિશિતને ધડકાવી દેતા હતા. નિશિત મનમાં જ વિચારતો હતો, હજુ કાલે રાત્રે તો મેં એની સાથે ફોન પર વાત કરી છે. મને કહેતી હતી કે નિશુ કાલે આપણા બંનેના જીવનમાં બહુ જ મોટો વળાંક આવશે. બંનેની એક નવી જિંદગી શરૂ થશે. ભગવાન આપણે બંનેને એટલી શક્તિ આપે કે કોઈ પણ પરિસ્થિતિમાં એકબીજાને સમજી શકીએ અને પાછું
મને એમ હતું કે નિશુ કાલે હું ના આવું તો તું શું કરે, અને કદાચ મારી માલુની મજાક સાચી તો નથી પડી ગઈ ને. નિશિત એકદમ ચોંકી જાય છે અને માલિની જોડે કરેલી વાતથી ફરીને યાદ કરે છે. એલો નિશુ શું કરતો હતો? કઈ નહીં, બેઠો હતો, કાલની રાહ જોતો હતો અને મારા આ રૂમને કહેતો હતો કે બસ આજનો જ દિવસ છે, કાલથી તો તને પણ બીજો અવાજ સાંભળવા મળશે. બસ આજનો જ દિવસ. આ પલંગ પર હું એકલો છું. કાલથી એક હૂંફ આપનાર મારી બાજુમાં હશે. બસ કવિરાજ, હું પણ આવતીકાલનું જ વિચારતી હતી. ઓહો, શું વિચાર્યું મેડમ? એ જ કે જો હું કાલે આવું જ નહીં તો શું કરે? જો તું ના આવે ને તો તને ઘરેથી ઉઠાવીને લઈ જાઉં. ઓ નિશુ, શાંતિ શાંતિ, મજાક કરું છું. પણ પ્લીઝ આવી મજાક પણ ના કરીશ. નિશુ, મારી કોઈ ભૂલ થઈ જાય તો પ્લીઝ મને માફ કરી દેજે અને મને સમજવાનો પ્રયત્ન કરજે. આ માલિની, પણ તું અત્યારે કેમ આવું બધું બોલે છે? શું થયું છે તને? બધું બરાબર તો છે ને? કઈ નથી થયું, તું ચિંતા ન કરીશ, શાંતિથી સૂઈ જા. નિશિત હજુ આ બધું વિચારતો જ હતો ત્યાં માલિનીના ભાઈએ કહ્યું કે પોલીસ સ્ટેશને જઈને ગુમ થયાની ફરિયાદ લખાવી લઈએ. એટલે તરત જ નિશિત બધાની જોડે આવીને બોલ્યો, હા, કાલે ફોન પર વાત કરતી વખતે પણ મને લાગતું જ હતું કે એ કોઈ મૂંઝવણમાં છે. હવે આપણે સમય બગાડ્યા વગર સીધા પોલીસ સ્ટેશન જ જવું જોઈએ. હજુ નિશિતે આ વાક્ય પૂરું જ કર્યું હતું ત્યાં નિત્યા, માલિનીની ખૂબ જ નજીકની સહેલી ત્યાં આવી પહોંચી અને બોલી, એક મિનિટ નિશિત, ક્યાંય જવાની જરૂર નથી, મને ખબર છે કે માલિની ક્યાં છે. આ સાંભળીને નિશિત દોડીને નિત્યા પાસે ગયો અને એના ખંભા પકડીને આંખી હલાવી દીધી. ક્યાં છે મારી માલુ, ક્યાં છે? પ્લીઝ જલ્દી કહે. નિશિતે રડતા રડતા જ પૂછ્યું. માલિની અત્યારે કેનેડાની ફ્લાઇટમાં છે, કાલ રાત સુધીમાં પહોંચી પણ જશે. આજે સવારે 10 વાગ્યાની એની ફ્લાઇટ હતી. શું કીધું? તે કેનેડા જો એને જવું જ હતું તો એકવાર પણ એને મને કહ્યું હોય. એ મને કહ્યા વગર રહે જ નહીં. નિશિત એકદમ ચોંકી ગયો હતો. નિત્યાએ જ્યારે કહ્યું કે એ કેનેડા જઈ રહી છે, નિશિતને વિશ્વાસ નહોતો થતો કે સાચે માલિનીએ એને કંઈ જ કહ્યું નથી. નિત્યાએ નિશિતને સમજાવતા કહ્યું, જો એને તને કહ્યું હોત તો તું કદાચ એને જવા ના પણ દેતો, અથવા એમ પણ કહે કે થોડા દિવસ પછી અથવા લગ્ન પછી કદાચ તારા મમ્મી પપ્પા એને જવાની રજા ના આપે. આ બધા કારણો હતા અને એના પપ્પા તો પહેલેથી જ એક જ વાતમાં અડગ હતા કે લગ્ન પછી તારે જ્યાં જવું હોય ત્યાં જશે. માલિનીને ત્યાંની યુનિવર્સિટીની સ્કોલરશિપ સ્ટુડન્ટમાં એડમિશન મળ્યું હતું. એને 2 મહિના પહેલા જ એના માટે ફોર્મ ભર્યું હતું અને એનો જવાબ માલિનીને ગઈકાલ બપોરે ટપાલમાં એડમિશન લેટર અને કેનેડાની ટિકિટ સાથે મળ્યો. એ આ તક ગુમાવવા માંગતી નથી. બને તો પ્લીઝ એને માફ કરી દેજે. માફ કરી દેજે એટલે એને મારા પર એટલો પણ વિશ્વાસ નહોતો, મારા પ્રેમ પર એને ભરોસો નહોતો. અરે એકવાર એને મને કહીને તો જોવું હતું. જો એને એ તકલીફ હોત તો હું લગ્ન ના કરતો, રાહ જોઈ લેતો એની. માલિની તે બહુ ખોટું કર્યું તે મારી જોડે અને તારા પરિવાર જોડે પણ. નિત્યાના આવ્યા પછી ઘરનું વાતાવરણ ખૂબ જ તંગ થઈ ગયું હતું. માલિનીના મમ્મી રડી રડીને અડધા થઈ ગયા હતા. એના પપ્પાને પણ એ પસ્તાવો થતો હતો કે જો એમને એને છૂટ આપી હોત તો કદાચ આજે માલિનીએ આ પગલું ન ભર્યું હોત. બધા કરતા સૌથી વધારે ખરાબ હાલત નિશિતની હતી. એને લડી ઝઘડીને એના પરિવારને માલિની માટે રાજી કર્યા હતા. નિશિત ત્રણ બંધ હતો કે માલિનીએ પોતાની સાથે કેમ આવું કર્યું. કાંતિભાઈ ખૂબ જ ગુસ્સામાં હતા. નિશિત બેટા ચાલ ઘરે. કાંતિભાઈએ નિશિત જોડે આવીને એના ખંભા પર હાથ મૂકીને ખૂબ જ શાંતિથી કહ્યું અને પાછી જયંતિભાઈ પાસે ગયા અને બોલ્યા, તમે સહેજ પણ ચિંતા ન કરતા. આપણા માટે અત્યારે તો એ જ સારી વાત છે કે માલિની સહી સલામત છે. થોડો ટાઈમ લાગશે પણ બધું ઠીક થઈ જશે. તમે હવે કોઈ ચિંતા કરીને તમારી તબિયત ખરાબ ન કરતા. નિશિત ઘરે આવીને
પણ હજુ એ જ વિચારોમાં હતો કે માલિનીએ એને કંઈ કીધું કેમ નહીં. ત્યાં જ કાંતિભાઈ બોલ્યા, નિશિત, હવે તું જેમ બને એમ જલ્દી એ છોકરીને ભૂલી જા, એ જ સારું રહેશે. જો એ ભવિષ્યમાં પણ આપણા ઘરે આવે અને ફરી આવું કંઈક કરે તો આપણે કોઈને મોઢું ના બતાવી શકીએ. આમ પણ આજે તો ધજાગરા થયા જ છે. બધા મહેમાનોને નિમંત્રણ આપી દીધા હતા. હવે એમને શું જવાબ આપીશ એ ખબર નથી પડતી. દિવસો વીતતા ગયા. નિશિત માલિનીના કોઈ ફોન કે પત્રની રાહ જોતો હતો અને એની યાદમાં સાવ ગુમસુમ થઈ ગયો હતો. કામ વગર ક્યાંય ઘરની બહાર નીકળવાનું હવે એને બંધ કરી દીધું હતું. ઘરમાં પણ કોઈની સાથે કોઈ પણ પ્રકારની વાતચીત એને બંધ કરી દીધી હતી. આખો દિવસ બસ પોતાના રૂમમાં જ પુરાઈ રહેતો. આમ ને આમ 4 મહિના વીતી ગયા પણ માલિનીનો કોઈ ફોન આવ્યો નહોતો. એક દિવસ અચાનક કાંતિભાઈ સીડીઓ ઉતરતી વખતે પડી ગયા. એમને તાત્કાલિક હોસ્પિટલમાં ગયા. ત્યાં ખબર પડી કે એમને લકવાની અસર છે. હવે ઓફિસે જઈ નહીં શકે અને બધી જવાબદારી હવે નિશિતના માથે આવી ગઈ. પણ માલિનીના ગમમાં એ ધંધામાં પણ ધ્યાન આપી શકતો નહોતો. કાંતિભાઈએ ખૂબ મહેનતથી ઊભું કરેલું સામ્રાજ્ય હવે ધીમે ધીમે ઓછું થવા લાગ્યું હતું. આ જોઈને કાંતિભાઈને ખૂબ જ દુઃખ થતું હતું કે એમનો દીકરો અને ધંધો બંને અધોગતિ તરફ જઈ રહ્યા છે અને હવે એમની આ જોઈ રહેવાની સહન શક્તિ પણ ન હતી. એમણે નિશિતને બોલાવ્યો અને કહ્યું, દીકરા, હવે ક્યાં સુધી તું આમ જ રહીશ? હવે માલિની પાછી નથી આવવાની અને એ તો ત્યાં ખુશ પણ હશે. તું તારો ચહેરો જો અરીસામાં સાવ કેવો થઈ ગયો છે. એમાં ને એમાં તું બિઝનેસમાં પણ નુકસાન કરી રહ્યો છે. આપણા કંપનીના શેરનો આજે જે ભાવ છે ને એ તો મેં જ્યારે ચાલુ કરી હતી ને ત્યારે પણ નહોતો. હવે આ અશક્ત અને લાચાર બાપની એક વાત માની લે અને લગ્ન કરી લે. તને તારા સંસારમાં ખુશ જોઈને હું શાંતિથી મરી તો શકીશ. માલિનીના ગયાને 1 વર્ષ થઈ ગયું છે. હવે તો માની જા મારા દીકરા. પપ્પા, પ્લીઝ તમે આવું બધું ના બોલશો. હવે હું બિઝનેસમાં સારી એવી મહેનત કરીશ, પાકું. અને રહી વાત લગ્નની, તો મને વિચારવા માટે થોડો સમય આપો. નિશિતને પણ હવે લાગ્યું કે માલિની હવે પાછી નથી આવવાની અને પોતે બિઝનેસમાં કેટલું નુકસાન કરી ચૂક્યો છે એની પણ એને જાણ થઈ. પોતે અત્યાર સુધીમાં ખૂબ જ સમય વેડફી નાખ્યો છે એનું પણ નિશિતને ભાન થયું. નિશિતે વિચાર્યું કે જેને પોતાના માટે કોઈ લાગણી જ નથી એવી વ્યક્તિ મારા પ્રેમને લાયક જ નથી. નિશિતને હવે માલિની માટે પ્રેમ કરતા ધિકાર વધારે હતો. એ હવે માલિનીને નફરત કરવા લાગ્યો હતો. નિશિતે માલિનીના ગયા પછી 2 વર્ષ લગ્ન કર્યા અને પછી જેમ જેમ વર્ષો વીતતા ગયા એમ માલિની પ્રત્યેની નફરત પણ વધતી ગઈ. નિશિત અચાનક બેઠો થઈ ગયો અને બબડી ઉઠ્યો, હું મારી દીકરીને માલિની જોડે તો નહીં જ રહેવાતો, પણ મારી આ નફરતનો ભોગ મારી દીકરી બંને હું એવું પણ ઈચ્છતો નથી. નિશિતે તરત જ ફોન કરીને નીલાલને નેત્રાને પોતાની ઓફિસે બોલાવ્યા. હેલો નેત્રા બેટા, શું તું અને નીલ બંને અહીંયા ઓફિસે આવી શકશો? મારે તમારી જોડે એક અગત્યની વાત કરવી છે. મિત્રો, વાર્તાને અહીં વિરામ આપીએ છીએ એટલે હજી વાર્તા અધૂરી છે. તો આ વાર્તાનો આખરી એપિસોડ આપણે જેટલો વહેલો આવશે એટલો પ્રયત્ન કરીશ. તમે કોમેન્ટો કરશો તો જેટલો બને એટલો વહેલો આવી જશે. મારા વહાલા મિત્રો, તમે પણ અમારું એક નાનકડું કામ કરી દેજો, એટલે વાર્તાને લાઈક કરીને તમારા અંગત મિત્રો સુધી શેર કરી દેજો. અને આ તમારી વાર્તા વિશે શું કહેવું છે અને તમને વાર્તા કેવી લાગી એ કોમેન્ટ કરીને કહેજો. ધન્યવાદ. ફરી મળીએ છેલ્લા એપિસોડમાં. ત્યાં સુધી તમારા પરિવાર સાથે મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી.